ધવલ પરમાર, જેને વોર્ડ નંબર 8માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે અને એમના ઘેર ભાજપમાંથી એસકે આ લોકો આવ્યા છે એમને ફોર્મ પાછું ખેંચાવવા અને દબાણ કરવા માટે. આ લોકો જો ભાજપની તમે જુઓ તાનાશાહી, કોંગ્રેસને લોકશાહી ખતમ કરવા માટે આ ભાઈ એસકે માંથી અમને નોકરી કાઢી નાખવાની ધમકી આપવા માટે આવ્યા છે. કોંગ્રેસને આ લોકો જો ભાગ્યા આ લોકો ભાગ્યા. આપણી સાથે વિસનગર કોંગ્રેસથી વિષ્ણુભાઈ દવે જોડાયા છે. વિષ્ણુભાઈ, વિસનગરથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર ધવલ પરમારનું ફોર્મ પરત ખેંચવા માટે કેટલાક લોકો તેના ઘરે પહોંચે છે અને એવા આરોપ લાગી રહ્યા છે કે કથિત રીતે આ ભાજપના લોકો ધવલ પરમારનું ફોર્મ પરત ના ખેંચે તેઓ નોકરીમાંથી કાઢવાની પણ એક ધમકી અપાય છે તેવા આરોપ છે. શું છે આખી વિગત શું છે? નમસ્કાર બેન, નમસ્કાર. મંતવ્ય ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. અમારી વાચાને તમે પ્રેસમાં એટલે ટૂંકમાં તમે ત્યાં ધ્યાન દોરો. બેન, અહીંયા વિસનગરની અંદર ભાજપ હાર ભારી ગઈ હોય એવું અમને લાગે છે અને ભાજપ હાર ભારવાથી એના ષડયંત્રો, એની જે રાજનીતિ ષડયંત્ર કરવાની જે છે એ ષડયંત્રો એને ચાલુ કર્યા છે બેન. અને અમારા ઉમેદવારોને શામ દામ દંડ ભેદથી ધમકાવી ઘેર જઈ અને કોણ જાણે કેમ એમાં પોલીસ પ્રશાસન પણ જોડાઈ હોય અને ઉચ્ચ અધિકારીઓને પણ એવું કહેવામાં આવ્યું હોય કોઈ પણ ભોગે કોંગ્રેસના ઉમેદવારોને સ્થાનિક સ્વરાજ્ય વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં ઉભરી રહેલા કોંગ્રેસના ઉમેદવારોને કોઈ પણ ભોગે ફોર્મ પાછું ખેંચાવો, એમાં તમે સહકાર આપો, આવું કદાચ પ્રશાસનને પણ કહેવામાં આવ્યું હોય એવું મેં મારી નરી આંખે જોયું છે. કારણ વોર્ડ નંબર 8ની અંદર મારો ઉમેદવાર પટેલ સુરેન્દ્રકુમાર બાબુલાલ કે જેને માધો કરી અને એ બહુ ચુસ્ત જીતી જાય, જીતનો ઉમેદવાર હતો. આ ભાજપને ગમ્યું નથી અને ભાજપે એને સામ દામ દંડ ભેદ અને 2 પોલીસ વાળા સાથે એને લઈ આવી અને કાલે બહુ ડરાવી ધમકાવી અને એનું ફોર્મ પાછું ખેંચાવ્યું. બીજું, એ જ વોર્ડમાં 8 નંબરમાં કે જેને ઉમેદવારી અનુસૂચિત જાતિ નો ઉમેદવાર પરમાર ધવલ રજનીકાંતના ઘેર એના મમ્મી એક સામાન્ય કચરા પોતું સ્વચ્છતામાં એ નોકરી કરે છે બેન, અનુસૂચિત જાતિનો ભાઈ છે. તો એ બેનના ઘેર એસકે કોલેજના કર્મચારીઓ આવી અને એવું કહેવામાં આવ્યું કે બેન, તમે તમારા દીકરાનું ફોર્મ પાછું ખેંચી લો, નહીં તો તમારી નોકરી. હવે એ નોકરી બેન સામાન્ય એ બેનને હું મળ્યો તો 5-6 હજાર રૂપિયામાં નોકરી કરનારી બેનને ધમકાવતા હતા કે તમારી નોકરી જશે અને તમે આ છોડી દેશો તો તમને 50,000 કે લાખ રૂપિયા તમારી જે થશે એ અમે તમને આપીશું. આ છોકરો રડતો મારી જોડે આવ્યો કે વિષ્ણુભાઈ, મારા ઘેર આ રીતે 4-5 લોકો ભાજપના આવીને બેઠા છે, તમે ચલો મારા ઘેર, મને બહુ બીક લાગે છે. બેન, હું ગયો, મેં એમનો વિડીયો ઉતાર્યો છે અને એ મને જોઈને જે ભાગ્યા છે કે ના પૂછો વાત. આવું જ વોર્ડ નંબર 9ની અંદર પટેલ ચિરાગને પણ ધમકાવી અને બેસાડવામાં આવ્યો. વોર્ડ નંબર 9ની અંદર ઠાકોર ભગાજી કે જેને ઉમેદવારી કોંગ્રેસમાંથી કરી હતી, એ ઠાકોર ભગાજીને પણ બેન આ લોકોએ ડરાવી ધમકાવી અને લોકશાહીનું ખૂન કરી રહ્યા છે. પ્રજા ઉપર છોડી દો. ભાજપને એટલું જ કહેવું કે જો તમે કામ કર્યા હશે તો પ્રજા તમને ચોક્કસ સ્વીકારશે. તમે કામ નથી કર્યા, તમે હારનો ડર તમને સતાવી રહ્યો છે, તો શું કામ આ ષડયંત્રો કરી અને પ્રજાના મતનો અધિકાર તમે છીનવી રહ્યા છો? પ્રજાના મતનો અધિકાર બેન છીનવાય નહીં. તમારા માધ્યમથી હું એ કહેવા માંગુ છું આ ભાજપને કે લોકશાહીનું ખૂન ન કરો. અમે સત્તા માટે નહીં પણ પારદર્શક વહીવટ થાય એના માટે વિરોધ પક્ષમાં અમને બેસવા દો. અમારે જોવું છે શહેરની સુખાકારી, શહેરનો પારદર્શક વહીવટ અને શહેરની જનતાની
અવાજ બનવા અમે માત્ર સત્તા નહીં પણ એક વિરોધ પક્ષ તરીકે નગરપાલિકામાં આવવા માંગીએ છીએ. તો મહેરબાની કરી અને અમને લોકશાહી ઢબે ચૂંટણી કરવાની જે પ્રક્રિયા છે, મતાધિકાર છે, એનો અમને અને પ્રજાને ઉપયોગ કરવા દો. આ ભાજપને હું એ જ કહેવા માંગુ છું. નમસ્કાર બેન. બિલકુલ વિષ્ણુભાઈ અમારી સાથે જોડાયા, માહિતી આપી તે બદલ આભાર આપનો.